નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકમાં સહાય અંગેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ વિડીયોમાં આપણે મિલેટ પ્રોસેસિંગ યુનિટ ઘટકમાં કેટલી સબસિડી સહાય મળે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ ઘટકમાં અરજી કરવા માટે આ મુજબના આધાર પુરાવાની જરૂર હોય છે. મિલેટ પ્રોસેસિંગ યુનિટ ખરીદવા માટે IYOM 2023 અંડર મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત 10 લાખ સુધીની સહાય ચૂકવવા પાત્ર હોય છે. દર્શક મિત્રો, આ સાધનમાં સબસિડી માટે આપ સૌ દર્શક મિત્રોએ તારીખ 24 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી આ સબસિડીનો લાભ મેળવી શકો છો. ફોર્મ ભર્યા બાદ આ મુજબના ડોક્યુમેન્ટ તમારા વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે અને ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવવામાં આવે તો તે પણ જમા કરાવવાના રહેશે. ઓનલાઈન અરજી આ રીતે અલગ અલગ રીતોમાંથી કોઈ પણ એક રીતે આપ કરી શકો છો. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે અલગથી વિડીયો બનાવેલ છે. એ વિડીયો જોઈને આપસો પહેલા લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો. આ ઘટકની ખરીદી મંજૂરીનો હુકમ મળ્યાથી 60 દિવસમાં કરવાની રહેશે. ફોર્મ ભર્યા બાદ આ મુજબના ડોક્યુમેન્ટ તમારા વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે અને ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવવામાં આવે તો તે પણ જમા કરાવવાના રહેશે. અને હજી સુધી તમે જનતા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે આવી જ માહિતીના વિડીયો તમને મળતા રહે.